જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું તમારો ગુજુ પેસેન્જર. નવી સફર, નવો અનુભવ અને રોજના મજાના વ્લોગ્સ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. તો આ આપણો બીજો વિડીયો છે. પહેલા વિડીયોમાં તમે જોયું કે આપણે ગુજરાતથી દિલ્હી પહોંચી ગયા હતા. એના પછી આપણે ટેક્સી કરીને ગુરુદ્વારા તરફ આવ્યા હતા અને અત્યારે આપણે છેલ્લો વિડીયો જે એન્ડ કર્યો હતો ત્યાંથી જ આ બધું શરૂ થયું છે. તો આપણે અત્યારે પણ ગુરુદ્વારા સાઈડ જઈ રહ્યા છીએ. અહીંયાથી બસ નજીક જ છે. તો આ વિડીયોમાં હું ગુરુ તેગ બહાદુરજીની તમને એની હિસ્ટ્રી કહીશ કે એમની મૃત્યુ કેવી રીતે થઈ હતી અને એમના શિષ્યો પણ 3 હતા. એમના પણ બહુ પીડા હાલીને શહીદ કરવામાં આવ્યા હતા. એમની પણ હું તમને હિસ્ટ્રી અને સ્ટોરી કહીશ. તો આપણે ગુરુદ્વારા પહોંચી ગયા છે. આ ગુરુદ્વારામાં આપણે દર્શન કર્યા પછી આપણે બીજા બંગલા સાહેબ ગુરુદ્વારા છે ત્યાં પણ જઈશ અને ત્યાંની પણ આપણે સ્ટોરી અને તમને વાર્તા કહીશું એમની. અને જો થોડું ઘણું બજાર ફરશો અને બજાર ફરતા ફરતા હું તમને આ ગુરુદ્વારાની સ્ટોરી પણ કહીશ. આ ગુરુદ્વારાનું નામ શીશગંજ ગુરુદ્વારા છે, જે કે ચાંદની ચોક એરિયામાં આવેલું છે. આપણે અત્યારે ગુરુદ્વારામાં પહોંચી ગયા છે. તો અત્યારે આપણે પદ્ધતિ પહેલાં રૂમની તપાસ કરીશું અને પછી નાહી ધોઈને દર્શન કરવા પાછા આવીશું. તો અહીંયા આપણે બૂટ ચંપલ જમા કરાવી દીધી હતી. અહીંયા ફ્રી ઓફ કોસ્ટ છે. આ બધા અહીંના લોકો જ સેવા કરવાવાળા હોય છે. ગમે તે અહીંયા સેવા કરી શકે છે. અહીંયા બધા પ્રકારની સેવા હોય છે, સાફ સફાઈથી લઈને બધા પ્રકારની. તો અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. અહીંયા હાથ પગ ધોઈને અને પછી આપણે દર્શન કરવા જઈશું. અહીંયા પણ ગમે ત્યારે તમે આવીને લંગર ચાલુ જ જોઈએ છે. અહીંયા લંગર હોલમાં તમે ગમે ત્યારે આવીને એ જમી શકો છો. તો અત્યારે આપણે હવે ગુરુદ્વારાના અંદર જઈ રહ્યા છીએ. અહીંયા વિડીયો રેકોર્ડિંગની તો એમ મનાઈ હોય છે, પણ તો બી જેટલું બને હું તમને એટલું બતાવીશ. અને પછી આપણે અહીંયાથી દર્શન કરીને પછી આપણે લંગર ખાવા જઈશું. ત્યાં લંગર હોલ આપણે દ્વારા શોધી. અમારી સિસ્ટર જે આવી છે એના આગળ મારો ગીઝર જાય છે. એનો અમારો ભાંજો અને એક ભાંજી છે. કેમ કે અહીંયાથી આપણે સાંજના ટ્રેન છે એટલે આપણે આજનો દિવસ જ છે અહીંયા ફરવા માટે. તો અત્યારે આપણે દર્શન કરીને આવી ગયા છીએ. તો હવે આ લંગર હોલ છે અને આપણે અહીંયા આવીને હવે જમીને પછી આપણે જે બંગલા સાહેબ ગુરુદ્વારા જવાનું છું ત્યાં આપણે જઈશું અને રસ્તા વચ્ચે તમને હું બધી સ્ટોરી કહીશ. આ જે સ્થાને આપણે ગુરુ તેગ બહાદુર સિંહ સાહેબ તે જગ્યા છે, બહારની સાઈડમાં છે આ જગ્યા. તો અત્યારે આપણે આ ચાંદની ચોકની ગલીમાંથી મેટ્રો સ્ટેશન જઈ રહ્યા છીએ. ત્યાંથી પછી આપણે મેટ્રો પકડીશું અને પછી આગળના સ્ટેશન ઉતરીને ત્યાંથી રિક્ષા કે અથવા આપણે ચાલીને જઈશું, જેમ આવે એવી રીતે કરજો. તો અત્યારે હું હવે તમને સ્ટોરી ચાલુ કરીશ ગુરુ તેગ બહાદુરજીની, કે એમનું અહીંયા આ ગુરુદ્વારા કેવી રીતે બનાવવામાં આવ્યું ને આનું નામ શીશગંજ ગુરુદ્વારા કેવી રીતે પડી. 7મા ગુરુ હરરાયજી અને એના પછી 8મા ગુરુ હરકૃષ્ણ સાહેબજીના પછી 1664માં ગુરુ તેગ બહાદુરજીને 9મા ગુરુ માનવામાં આવ્યા અને એમને આનંદપુર સાહેબની સ્થાપના કરી અને આખા ભારતમાં ધર્મ અને એકતાનો સંદેશ ફેલાવી. ગુરુ તેગ બહાદુરજીની શહીદીની વાર્તા બહુ જ પ્રેરણાદાયક અને વીરતાથી ભરેલી છે. આ ઘટના 1675ની છે, જ્યારે મુગલ રાજા ઔરંગઝેબે ઇસ્લામ ધર્મને જબરદસ્તી ફેલાવવા માટે હિન્દુઓ ઉપર અત્યાચાર શરૂ કર્યા હતા. કાશ્મીરો પંડિતની ફરિયાદ એ હતી કે એક સમયે કાશ્મીરમાં બ્રાહ્મણો અને પંડિતો પર જબરદસ્તી ઇસ્લામ કબૂલ કરવા દબાણ નાખતા હતા. ધર્મ પરિવર્તન માટે દબાણ નાખતા ન કે કહેતા કે ઇસ્લામ કબૂલો અથવા મરવા માટે તૈયાર થઈ જાઓ. અને જો કોઈ ધર્મ પરિવર્તન માટે ના માનતા તો તેમના ઉપર જુલમ કરતા અને એમની સંપત્તિને ઝડપી લેતા અને ઘણાને મારી નાખતા. અને કાશ્મીરમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો પણ નષ્ટ કરી નાખવામાં આવ્યા. ત્યાર પછી કાશ્મીરી પંડિતો પાસે કોઈ રસ્તો ન દેખાવાના કારણે ત્યારે તેમને શ્રીનગરના પ્રમુખ પંડિત કૃપા રામદત્તના નેતૃત્વમાં આનંદપુર સાહેબ પહોંચીને ગુરુ તેગ બહાદુર પાસે મદદની ગુહાર લગાવી. ત્યારે ગુરુજીએ એમની વાત સાંભળીને કહ્યું, અથવા કોઈ મહાપુરુષ આ અત્યાચારના સામે ઊભો થઈ જાય અને પોતાનું જીવન આપવા તૈયાર થાય તો આ જુલમ રોકાઈ શકે છે. ત્યારે તેમના પુત્ર ગુરુ ગોબિંદસિંહજી, જે એ સમયે નાના હતા, કે છે, તમારાથી મોટો મહાન વ્યક્તિ બીજો કોણ હોઈ શકે. ઔરંગઝેબે ગુરુજી માટે સંદેશનો એલાન કર્યો હતો કે એમને ઇસ્લામ કબૂલ કર્યો તો બધા હિન્દુઓ પણ ઇસ્લામ કબૂલ કરી લેશે. ત્યાર પછી ગુરુજી આનંદપુરથી આગ્રા નીકળ્યા
અને ત્યાં આગ્રામાં ઔરંગઝેબના સિપાહીઓએ તેમને પકડી લીધો હતો. તો તેના પર દમન નાખવામાં આવ્યો ગુરુજી ઉપર કે તમે ઇસ્લામ કબૂલ કરી લો, પણ ગુરુજી માન્યા નહોતા. આ સાંભળીને ઔરંગઝેબે તેમને દિલ્હીમાં બોલાવ્યા અને કેદ કરી નાખ્યા. ગુરુજીને લાંબા સમય માટે લાલ કિલ્લામાં બંધ રાખવામાં આવ્યા અને તેમના ઉપર જુલમ કરવામાં આવ્યા અને પીડા આપવામાં આવી, તો પણ તે ધર્મ નહોતું છોડ્યું. અને એમના સાથે સાથે ગુરુજીના 3 શિષ્યો હતા, તેમણે પણ પોતાના જીવનનો ત્યાગ કર્યો હતો. આ ત્રણેય શિષ્યોને જન્મ બ્રાહ્મણ ફેમિલીમાં થયેલો હતો. એમાં ત્રણેયના કેવી રીતે પીડા આપવામાં આવી છે હું કહી જાઉં છું. એમાં ભાઈ મતીદાસજીને આરીની મદદ વડે 2 ભાગમાં ચીરીને શહીદ કર્યો હતો. ભાઈ સતીદાસજીને ઊનમાં લપેટી અને પછી બાંધી દીધો અને પછી જીવતા આગ લગાવીને શહીદ કર્યો હતો. પછી ભાઈ દયાલાજીને ગરમ ઉબલેલું પાણીમાં નાખીને શહીદ કર્યા હતા. તો આવી રીતે આ ત્રણેય શિષ્યો એમના શહીદ થયા હતા. ત્યાર પછી ગુરુજીને શહાદત 24 નવેમ્બર 1675ના દિવસે ગુરુ તેગ બહાદુરજીને ચાંદની ચોક દિલ્હીમાં સરેઆમ શહીદ કરી નાખવામાં આવ્યા. એમની ગરદન કાપી નાખવામાં આવી. તો પણ ગુરુજી પોતાના ધર્મ અને શીખ પંથની રક્ષા માટે સચોટ અડીખમ ઊભા રહ્યા હતા ઔરંગઝેબ સામે. છેલ્લે એમનું બલિદાન આપ્યું પણ ધર્મના આપ્યું. ગુરુજીનું શરીરનું ગુપ્ત વિસર્જન કરવામાં આવ્યું હતું. એ આમ થયું હતું કે ગુરુજીનું માથું ચોરી કરીને આનંદપુર સાહેબ લઈ ગયા. ત્યાં તેમને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. એમના શરીરને લાલા લક્ષ્મીચંદ નામના વ્યક્તિએ દિલ્હીમાં પોતાના ઘરમાં જલાવીને અંતિમ સંસ્કાર કર્યો હતો, જ્યાં આજે ગુરુ તેગ બહાદુર અને તેમના 3 શિષ્યોના શહીદી સ્થળ પર ગુરુદ્વારા શીશગંજ અને ગુરુદ્વારા પ્રતાપગંજ આવેલું છે. ગુરુ તેગ બહાદુરજીને હિન્દ કી ચાદર કહેવામાં પણ આવે છે, કેમ કે એમને આખા હિન્દુ સમાજની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું હતું. એમનું બલિદાન આજ પણ માનવતા, ધર્મ અને સ્વતંત્રતા માટે પ્રેરણા આપે છે. આ શહીદી શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિનું એક ગૌરવશાળી અંત હતું. ગુરુ તેગ બહાદુરજીના શહીદ પછી શિવાજી મહારાજે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે સંઘર્ષમાં બહુ તેજી લાવી હતી. એ ઔરંગઝેબના વિરુદ્ધ બધાથી મોટો એક વિરોધાર્થી હતો. તો આ આપણે જે વાર્તા મેં કીધી તમને એ ગુરુ તેગ બહાદુરજી અને તેમના 3 શિષ્યોની હતી, જેમને શહીદ કરવામાં આવ્યા હતા ચાંદની ચોકમાં. અને જે સ્થળ ઉપર અત્યારે 2 ગુરુદ્વારા આવેલા છે, એક શીશગંજ ગુરુદ્વારા અને એનાથી થોડું 2-3 કિલોમીટર દૂર છે પ્રતાપગંજ ગુરુદ્વારા. તો તમે ગમે તેને દિલ્હી સાઈડ આવો તો આ 2 ગુરુદ્વારા તમે જોઈને અહીંયા તમે આનંદ લઈ શકો છો. હવે અત્યારે આપણે અહીંયાથી ચાલીને જઈ રહ્યા છીએ બીજા ગુરુદ્વારા, જેને કે બંગલાસર કહેવામાં આવે છે. એની પણ બહુ ઐતિહાસિક ગુરુદ્વારા છે અને અહીંયા પણ આખો દિવસ કીર્તન અને અહીંયા પણ આખો દિવસ લંગર ચાલુ જ હોય. તમે ગમે ત્યારે આવી અને અહીંયા જમી શકો છો. અહીંયા દેશ વિદેશથી પણ પબ્લિક આવે છે અને લોકલ પબ્લિક અને બહુ પંજાબ અને બધે સાઈડથી અહીંયા પબ્લિક આવે છે. તો અહીંયા દિલ્હીની સડકો ઉપર આપણે તે ફરી રહ્યા છીએ. તો અહીંયા એક વાંદરો જોવા મળ્યો હતો, તો એનો વિડીયો ઉતાર્યો છું આખો. તો આપણે અહીંયા હવે આ ગુરુદ્વારા દેખાવાનું ચાલુ થઈ ગયું છે, પણ આપણે અત્યારે રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા એટલે આપણે મને લાગે બહુ ફરીને આગળથી આવવું પડશે. હવે આપણે કેમ કે અહીંયા વચ્ચે જાળી છે એટલે જવાનો રસ્તો નથી. અને ગુરુદ્વારા તો સામેની સાઈડ આવી જ ગયું હતું, પણ આપણે મને લાગે બહુ ઓલી સાઈડ તો કરીને જવું પડશે. ખાસું ઓલી સાઈડથી ફરીને આવવું પડશે આપણને. અહીંયાથી રિક્ષા કરી લીધી તો ચાલે, પણ આપણે દિલ્હી જવું હતું એટલે આપણે હેડીને ચાલતા આવી ગયા બધા અમારા રિલેટિવ. તો આપણે પછી ચાલતા ચાલતા અહીંયા પહોંચી ગયા છીએ. હવે બસ અહીંયા દર્શન કરીને થોડી વાર રહીશું અહીંયા અને પછી અહીંયાથી પાછા આપણે અહીંયા વળીશું. પછી લંગર ખાઈને સાંજે અને પાછી આપણે ટ્રેન છે, તો આપણે ટ્રેનથી જઈને પછી કાલે હિમાચલ પ્રદેશમાં આપણે પહોંચી જઈશું.
તો આ જે ગુરુદ્વારા જો આ ગુરુદ્વારા પણ સુંદર મજાનું છે. બહુ આમ શાંતિ હોય છે અહીંયા. આપણે બહુ ફરીને જવાની જરૂર ના પડી. અમને એક ટનલ દેખાઈ ગઈ હતી વચ્ચેથી, ત્યાંથી શોર્ટકટમાં રસ્તો છે અને અંડરગ્રાઉન્ડ બનાવેલી છે. તો સરળતાથી અમે પુલીસર પહોંચીને નજીક જલ્દી પહોંચી જશું ગુરુદ્વારામાં. આ ગુરુદ્વારા એક સમયમાં એક રાજાનું બંગલો હતો. ત્યાર પછી એનું નામ બંગલા સાહેબ ગુરુદ્વારા કરી દેવામાં આવ્યો હતો. એ હું તમારી સ્ટોરી અમને કહીશ. અત્યારે આપણે ગુરુદ્વારા પહેલાં હું તમને ફરાવી લઉં. આ બધાની સિક્યુરિટી ને બધા અહીંયા ફરવાવાળા બધા અહીંયા ઊભા છે. તો અત્યારે આપણે અંદર અહીંયા પ્રવેશ કરી દીધો છે. આ ગુરુદ્વારા તમને દેખાય છે. અહીંયા કીર્તન ચાલુ જ હોય છે 24 કલાક. ખાસ કરીને ચાલુ જ હોય. તમને યુટ્યુબમાં પણ જોવા મળી જશે. આ ગુરુદ્વારાનું લખશો તમે બંગલા સાહેબ કીર્તન તો લાઈવ તમને જોવા મળી જ જશે. ખાસ કરીને અહીંયા એક સરોવર પણ છે જેને બહુ અમૃત માનવામાં આવે છે. જે કે આગળ સ્ટોરીમાં હું તમને બધી એની વાર્તા કહીશ કે શું હતું. અત્યારે જો આનું થોડું કામકાજ ચાલુ છે મને લાગે, એટલે ઉપર કામ ચાલુ છે આનું. અત્યારે હવે આપણે અહીંયા બૂટ ચંપલ અહીંયા સેવામાં હાલીને પછી આપણે આગળ દર્શન કરવા જઈશું. તો આ ગુરુદ્વારાની સ્ટોરી એ છે કે ગુરુ હરકૃષ્ણ સાહેબજી શીખોના 8મા ગુરુ હતા. એનાથી જોડાયેલ છે અને આ સ્થળ પવિત્ર સ્થાન બહુ ઐતિહાસિક છે. સન 1664માં જ્યારે ગુરુ હરકૃષ્ણજી 8 વર્ષના હતા ત્યારે તેમને મુઘલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. દિલ્હી આવ્યા પછી તેમને રાજા જયસિંહના બંગલામાં રોકાવ્યા હતા. ત્યારે આ સ્થાન ઉપર બંગલા સાહેબ કહેવાય છે. રાજા જયસિંહ એક નિષ્ઠાવાન શીખ હતા. તેમણે ગુરુજીના સ્વાગત માટે પોતાનું ઘર સમર્પિત કર્યું હતું. ગુરુજી જે સમયે દિલ્હી આવ્યા હતા એ સમયે દિલ્હીમાં ચેચક અને હેજે જેવી મહામારી ફેલાયેલી હતી, જેનાથી હજારો લોકો પીડિત હતા. ગુરુ હરકૃષ્ણ સાહેબજીએ બીમાર અને જરૂરતમંદ લોકોની સેવા કરી, એમને જલ પીવડાવ્યું અને એમના દુઃખોનો ઓછો કરવા એમ માનવામાં આવે છે કે ગુરુજી દ્વારા આપવામાં આવેલું પાણી ચમત્કારી હતું, જેનાથી ઘણા લોકો ઠીક થઈ ગયા હતા. આજે પણ ગુરુદ્વારામાં સ્થિત સરોવર જલકુંડ ને એ જ પાણીનું પ્રતીક માનવામાં આવે છે અને લોકો આ જલને શ્રદ્ધાથી ગ્રહણ કરે છે. બલિદાન સેવા કરતાં કરતાં ગુરુજી પોતે ચેચકથી સંક્રમિત થઈ ગયા હતા અને ઘણી નાની ઉંમરમાં તેમણે પોતાનું શરીરનો ત્યાગ કર્યો હતો, પણ લાખો લોકોનું જીવનદાન આપીને ગયા. ગુરુજીએ તેમના અંતિમ સમયમાં બાબા બકાલે શબ્દ કીધા, જેનો અર્થ એ થાય બકાલે સ્થાન ઉપર શીખોના 9મા ગુરુની પહેચાન થઈ હતી, જેનું નામ શ્રી ગુરુ તેગ બહાદુરજી હતું. ગુરુદ્વારાની મુખ્ય વિશેષતાઓ શું છે? ગુરુદ્વારામાં એક સુંદર સરોવર છે, જેનાથી આજે પણ શ્રદ્ધાળુઓ પોતાના સાથે લઈ જાય છે જળ, જેને અમૃત માનવામાં આવે છે. અહીંયા આજે હજારો લોકોને મફત ભોજન આપવામાં આવે છે. આ સેવા વગર કોઈ જાતિ, ધર્મ અથવા વર્ગના ભેદભાવ વગર હોય. ગુરુદ્વારાની અંદર આખા દિવસે કીર્તન ચાલુ હોય છે, જેનાથી વાતાવરણ આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ રહે છે. સેવા ભાવના અહીંયા સફાઈથી લઈને ખાવાનું બનાવવું, બૂટોને સાફ રાખવા, બધી સેવા બધા સેવકો દ્વારા કરવામાં આવે છે, જેને આપણે સેવા કહે છે. બંગલા સાહેબ આજે ન કેવલ એક ધાર્મિક સ્થાન છે, પણ એક પ્રેરણા સ્થાન પણ છે, જે આપણાને એ કહે છે કે સેવા, વિનમ્રતા અને કરુણા એ જ સાચો ધર્મ છે. અહીંયા દરરોજ હજારો શ્રદ્ધાળુઓ ભારત અને દુનિયાભરથી દર્શન કરવા આવે છે. તો આ આખી વાર્તા કહેતા બંને ગુરુદ્વારાની અત્યારે આપણે અહીંયા સામાન બામાન બધું લઈને અને ચાબી જમા કરાવીને હવે આપણે સાંજના ટાઈમે આપણે બીજી ટ્રેનમાં જઈ રહ્યા છીએ. હવે આ ટ્રેનમાંથી આપણે હિમાચલ પ્રદેશ જઈશું અને ત્યાં એક ગુરુદ્વારામાં જઈશું.
તો પછી હું કાલે એના પર એક નવો વિડીયો લાવીશ અને એની તમારે સ્ટોરી કહીશ. અત્યારે આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને અહીંયાથી દિલ્હી જંકશનથી ટ્રેન ઉપડી ગઈ છે. તો હવે આપણે આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરજો. અને જો કોઈ સજેશન હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. અને નેક્સ્ટ વિડીયો માટે વેટ કરો અને એની પણ હું તમને આખી સ્ટોરી કહીશ. એ બી બહુ ઐતિહાસિક ગુરુદ્વારા છે અને ત્યાં પણ લોકો બહુ દૂર દૂરથી આવે છે, કેમ કે એક અલગ પ્રકારનું ગુરુદ્વારા છે જ્યાં બહુ દુઃખી લોકો ત્યાં આવે છે. તો ત્યાં જઈને હું તમને એ બધી વાતો કહીશ. તો અત્યારે આ વિડીયોનો અહીંયા સુધી જ રાખીએ છીએ. તો આપણે અહીંયાથી નીકળી ગયા છે, ત્યાંનો વ્યૂ છે દિલ્હીનો જ. હવે આપણે ડાયરેક્ટ સવારે જ પહોંચી જશું ત્યાં, પછી ત્યાંથી નવો વિડીયો શરૂ કરીશું. તો જણાવજો મને કમેન્ટમાં આ વિડીયો કેવો લાગ્યો અને શું સજેશન છે તમારું.